નમસ્કાર મિત્રો, અત્યારે રવિવારના દિવસે અમારો તો ધંધો ખેતી સાથે જોડાયેલો છે અને પોતાના ખેતર છે, એટલે આપણા જે પોતાનું ખેતર ખરું એની અંદર આ ખેતરમાં આપણે શાકભાજી વાવવાની છે. તો ટ્રેક્ટર આવે છે તો ફેમિલી સાથે એવું કીધું ચાલો આપણે જઈએ. તો અમારા સ્મિતિબેન પાણી પીવી છે. તમે નાસ્તો કર્યો ને? શું કર્યો નાસ્તામાં? ચોળાફળી. તાર મમ્મી આજે જાવ ચોળાફળી ખાઈ લીધી. અને શું અમારો છોકરો તો જો માટીમાં રમત છે ના મારતો નથી. આમાં કેવું હોય કે તમે બાળકોને લઈને આવો ને ખેતરમાં તો એમને ખેતરનું માહોલ અને ખેતર પણ એમને પસંદ આવે. તો કેવું છે કે આવનારું ભવિષ્ય એવું છે કે ભાઈ ખેડૂતના છોકરાઓ ખેતીથી દૂર થતા જ હોય છે. તો આપણા ખેતીની અંદર બિઝનેસ ગોળીને અપનાવવું જોઈએ. તો આની અંદર કઈ કઈ શાકભાજી વાવવી એ તમે જણાવો. 2.5 વીઘાનું આ ખેતર આપણું તૈયાર થઈ ગયેલું છે. ત્યાં બહુ મસ્ત લીમડી છે અમારે ત્યાં. અહીંયા લીમડીના છાંયડે બેઠા છીએ. આ મજૂર માટેનો રૂમ છે ખેતરમાં. પછી આ અમારો બોર છે. જો આ છોકરો ફૂલ મોજ કરે છે. એ મોટા મોટા પથરા લીધા. આહા આહા મજા પડી નહીં? અંજુ અંજુ યા અંજુ મજા પડી? ફૂલ મોજ. ખેતરની અંદર જે આપણે શાકભાજીના ટ્રેક્ટરની વાત જોઈને બેઠા હતા આવી પાળા કરવા માટે, તો મારા ભલસિંહ આવી ગયા છે. ટ્રેક્ટર લઈને રાઠોડ સાહેબ જી આ છોકરા પણ બેસી ગયા છે અને હવે ચાલુ થશે. ચલો રાઠોડ જવા દોડો. તો પાળા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. હું ટ્રેક્ટરના પાછળ ઊભો છું તો હું પાળો મજબૂત બનાવીશ. અમે આજે ઓર્ગેનિક ખેતી કરવાના છીએ. શાકભાજીના